ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. યોહાનની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય તેની 32મી કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે, અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. હિન્દી અનુવાદમાં લખ્યું છે, तुम सत्य को जानोगे और सत्य तुम्हें स्वतंत्र करेगा. આજે ભારત દેશની અંદર 79 યર્સ આજે સ્વતંત્રતાના દિનની ઉજવણી કરવામાં આવશે. ભારત દેશ એક સમયે અંગ્રેજોની ગુલામીમાં હતો અને એને આજે આઝાદ થઈએ 80 વર્ષ થાય છે. એ બાબતને લઈને પૂરા ભારત દેશમાં આજે તેની ઉજવણી કરવામાં આવશે. પરંતુ 142 કરોડ દેશના જે લોક છે એ શું ખરેખર સાચી સ્વતંત્રતાનો અનુભવ લઈને જીવી રહ્યા છે? સ્વતંત્ર ભારતની અંદર શું આજે દરેક વ્યક્તિ પોતાના જીવનના ક્ષેત્રમાં ખરેખર સ્વતંત્ર છે? આજે જોવા જઈએ તો કોઈ દારૂના બંધનમાં છે, કોઈ બીજા પ્રકારના વ્યસનના બંધનમાં છે, કોઈ વ્યક્તિ એવી કોઈ કુટેવના બંધનમાં છે, કે પછી કોઈ એવા વ્યક્તિ કે જેમના જીવનની અંદર એવી પરિસ્થિતિના બંધનમાં છે કે જેમાંથી તે આઝાદ થવા માટે ઈચ્છા રાખે છે. ત્યારે વાલાઓ, એ બંધન શું બતાવે છે? એ બંધન એ વ્યક્તિના જીવનની પરિસ્થિતિ બતાવે છે કે જ્યાં તેને ખરેખર એક સાચી સ્વતંત્રતાની જરૂર છે. અને પ્રભુ ઈસુ બાઇબલની અંદર યોહાન 8:36 કહે છે કે જો ઈશ્વરનો પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને આઝાદ કરવા ચાહે તો તે તમને આઝાદ કરે છે. અને વાલાઓ, ખ્રિસ્તના નામનો અર્થ જે થાય છે છુટકારો આપનાર. અને આપણા પ્રભુ ઈસુ એ સાચી સ્વતંત્રતા આપનાર પરમેશ્વર છે. માણસ ચાહે કોઈ પણ પ્રકારના બંધનમાં કે પરિસ્થિતિમાં કેમ ના હોય, પ્રભુ ઈસુની પાસે એ સામર્થ્ય છે કે તે માણસને તેના બંધનોમાંથી આઝાદ કરીને તેને સાચી સ્વતંત્રતા આપે, જીવનની અંદર સ્વતંત્રતા આપે. આપણે પણ એક સમયે પાપની ગુલામીમાં હતા અને પ્રભુ ઈસુ આ જગતની અંદર આવ્યા કે તે પાપની ગુલામીમાંથી આપણને આઝાદ કરે. જેમ ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાં હતો અને એમાંથી તેને સ્વતંત્રતા મળી અને તેઓ એ ગુલામીમાંથી બહાર નીકળ્યા, પ્રભુ ઈસુ આપણને પાપની ગુલામીમાંથી છોડાવવા માટે સ્વર્ગનું રાજ્ય છોડીને આ જગતમાં આવ્યા. અને જ્યારે તેમણે આપણને તેમાંથી આઝાદ કર્યા છે ત્યારે બાઇબલમાં ગલાતીયોને પત્રની અંદર લખવામાં આવ્યું છે કે આપણને સ્વતંત્રતાને સારું સ્વતંત્ર કરવામાં આવ્યા છે અને આપણે ફરીથી દાસત્વની જુસરીમાં ના જોડાઈએ. એટલે કે આપણે જે પાપમાંથી આઝાદ થયા છે એ પાપમાં ફરી ના જઈએ, એ પાપના કીચડમાં ફરીથી ના ફસાઈ જઈએ, એ ભૂંડાઈની અંદર ફરીથી પ્રવેશ ના કરીએ, પરંતુ આપણે પ્રભુ ઈસુમાં એક જયવંત જીવન જીવીએ. વાલાઓ, પ્રભુ ઈસુમાં આપણને જે સ્વતંત્રતા મળી છે એનો દુરુપયોગ ના કરીએ. એદન વાટિકાની અંદર આદમ અને હવાને પરમેશ્વરે સ્વતંત્ર ઈચ્છા શક્તિની સાથે એદન વાટિકા મૂક્યા હતા. આપણને બધાને પણ પ્રભુએ સ્વતંત્ર ઈચ્છા શક્તિ આપી છે, ફ્રી વિલ આપ્યું છે. પરંતુ આદમ અને હવાએ તેમની સ્વતંત્ર ઈચ્છા શક્તિનો દુરુપયોગ કર્યો અને એના એ પરિણામ સ્વરૂપે આ જગતની અંદર પાપે પ્રવેશ કર્યો, મૃત્યુએ મનુષ્ય જીવનમાં પ્રવેશ કર્યો. ત્યારે ભલાઓ, પ્રભુ ઈસુમાં જે આપણને સ્વતંત્રતા મળી છે ત્યારે એ સ્વતંત્રતામાં કદી પણ ખોટી બાબતોમાં
તેનો દુરુપયોગ ના કરીએ, પરંતુ સાચી સ્વતંત્રતા જે ઈસુ પ્રભુમાં છે તેનો આનંદ લેતા આપણે આપણું આ વિજયવંત મસીહ જીવન જીવીને પ્રભુમાં આગળ વધીએ અને પ્રભુ આપણા ભારત દેશને આશીર્વાદિત કરે અને સાથે ભારત દેશના 142 કરોડ લોકોમાં એવા અસંખ્ય લોકો જે આજે પણ પાપની ગુલામીના બંધનમાં છે, જે આજે પણ અંધશ્રદ્ધાના બંધનમાં છે, જે આજે પણ એવી કોઈ પરિસ્થિતિઓમાં પડેલા છે, એ સર્વમાંથી પ્રભુ ઈસુ તેઓને આઝાદ કરે અને આખો દેશ પ્રભુ ઈસુમાં સાચી સ્વતંત્રતાનો આનંદ ઉઠાવે એવી પ્રભુ કૃપા થવા દે. જે લોકો આ સંદેશ સાંભળી રહ્યા છે એ તમામ લોકો પર પ્રભુ તેમને સ્વતંત્રતાનો આશીર્વાદ આપે. આવો આ વચન માટે પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન ઈશ્વર પિતા, અમે તમારા ચરણોની પાસે આવીએ છીએ. પ્રભુ, સાચી સ્વતંત્રતા તમારા તરફથી મળે છે. તમે જેમ ઇઝરાયેલ પુત્રોને મિસ્રની ગુલામીમાંથી આઝાદ કર્યા, એમ પ્રભુ તમે તમારા લોકને એવા કોઈ પણ બંધન, એવી કોઈ પણ પરિસ્થિતિ, જે બાબતોએ તેમને બાંધેલા છે, એ સર્વમાંથી તેઓ આઝાદ થાય. તમારું વચન કહે છે કે પ્રીતિ સિવાય બીજું કોઈ બંધન અમારા પર ના હોય. ત્યારે પ્રભુ, તમારા પ્રેમના બંધનમાં અમે બંધાયેલા રહીએ અને પરમેશ્વર, એ પ્રેમ અમને જોડે. બાકીની જે કંઈ પણ જુસરીઓ હોય એ સગળી આ સમયે ઈસુના નામમાં તૂટી જાય અને પ્રભુ તમે તમારા લોકને આશીર્વાદ આપો. ઈસુ પ્રભુના નામમાં, આમેન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.